તન સતી ધર્મની પ્રથમ નમો ગુરુદેવને ને જેણે આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું અભિમાન તોળીએ તણ નર તારિયા સાસટીઓ ને સદીન જે સલ જગનો ચોરટો એને પલમાં કીધો પીન તોળી કહે સાયર રતન તણાતા જાય કરમ હીણા નરમાનવી એની શંખલે મુઠ્ઠી ભરાય તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજની જય. સરસ વાત કરી કલ્યાણભાઈ કે નિરાંત બાપુએ આપણને સાધના બતાવી છે. આપણા દુઃખનું કારણ શું છે? તો સંતોએ કીધું કે નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત. કારણ કે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એ દુઃખનું કારણ છે. બાકી બીજું કોઈ કારણ નથી આપણા દુઃખનું. આપણે કંઈ આ દુઃખ નિવારણ માટે મંદિરે જઈએ, દેવ દર્શને જઈએ, તીર્થોમાં જઈએ, હોમ કરીએ, હવન કરીએ, પણ દુઃખ નિવારણ થતું નથી. ઊભું ને ઊભું જ રહેશે. દુઃખ નથી મળતું એની પાછળનું કારણ એક જ છે કે નિજ સ્વરૂપ જાણ્યા વિના. પોતાના સ્વરૂપને નથી જાણતો એટલે દુઃખી છે. બાળક હોય એ માથી વિખૂટો પડે, પછી એને તમે ગમે એટલો રમકડા આપો, ગમે એટલું આપો, છતાં બાળક સાનું રહે નહીં. થોડી વાર કદાચ માને ભૂલી જાય પાછું એ રમકડું મૂકીને પાછો રોવા ચાલુ કરે. કારણ કે માથી છૂટો પડ્યો છે એટલે આ રોવે છે. એમ આપણે રોઈએ છીએ ને આપણને દુઃખ છે ને, તો એની પાછળનું કારણ એક જ છે, આપણે પરમાત્માથી છૂટા પડ્યા છે. કોઈ હોમ કરે, કોઈ હવન કરે, કંઈ પણ કરે, પણ પરમાત્માને મળવાનું કંઈ સાધન મળતું નથી. સંતોએ કીધું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. કારણ કે સદગુરુની કૃપા થાય ને ત્યારે આંખ ઉઘડે ને સીતારામના દર્શન કરું. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને આપણને પરમાત્માનું દર્શન નથી થતું એની પાછળનું કારણ એક જ છે કે આપણે પરમાત્માને મૂળ આપ્યું નથી. આપણે કાંઈક ને કાંઈક ભૌતિક પદાર્થોને મૂળ આપ્યું છે. જો પરમાત્માને મૂળ આપીએ તો પરમાત્માના દર્શન થાય અને થાય જ. માં હોય ને, એને 2 બાળકો હોય, અને 2 બાળકોની અંદર એક બાળક હોય ને, એને એ રોવે એટલે એને કોઈ પણ રમકડું આપી દો એટલે એ શાંત થઈ જાય. બરોબર છે? કાંઈ બિસ્કિટ આપી દે, કોઈ પણ વસ્તુ આપે એટલે એ શાંત થઈ જાય. અને બીજું બાળક હોય ને, જિદ્દી હોય. કેવું જિદ્દી હોય? માં આવે તો જ શાંત થાય, નકર શાંત થાય નહીં. એ રોયા જ કરે. ગમે એટલા રમકડા આપે, ગમે એટલા કદાચ એને બિસ્કિટ કે ગમે તે નાસ્તો આપે તો એ બાળક શાંત થાય નહીં. કારણ કે એ જિદ્દી હોય. અને માં નો આવે જ્યાં સુધી ખાવાનું ન ખવડાવે ત્યાં સુધી બાળક શાંત થાય નહીં. એમ આપણું કંઈક એવું જ છે. આપણે પરમાત્માને મેળવવો, પણ પરમાત્મા શું કરે? પેલા
પેલા પરમાત્મા કે આને કઈક ભૌતિક સુખ સંપત્તિ આપી દઉં એટલે એમાં સાનો માનો બેહી જાય, બરોબર છે. આપણને જે સુખ સંપત્તિ આપે, સાહેબી આપે, એની અંદર આપણે શાંતિથી બેહી જાય, ગો પરમાત્માની હવે કાંઈ જરૂર નથી, બરોબર. પણ એક બાળક એવો હોય કે પરમાત્મા જ જોઈએ, તું ગમે એટલું આપ મારે ભાલે નહીં, બરોબર છે. આવું બાળક પણ હોય. એમ જેની એવી તીવ્ર તાલાવેલી હોય તો પરમાત્મા મળે. બાકી જો ભૌતિક સંપત્તિ માંગવા જાય અને મંદિરે હકીકત આપણે જાય શું કરવા? કંઈક ને કંઈક માંગવા જ જઈએ. પરમાત્મા કાયમ કહેતો છે, કાયમ માંગવા આવે છો, બરોબર. ક્યારેક તો મળવા આવે. હકીકત આપણે પરમાત્માને મળવા જાય કે માંગવા જાય છે? માંગવા જ જઈએ છીએ અને પરમાત્મા આપી દે છે, ને આપી દે એટલે ત્યાં આપણે ઊભા રહી જઈએ. હકીકત એમાંથી આપણે કાંઈ હારે લઈને જવાના નથી. અને પરમાત્માને રમકડું આપી દીધું. શું આપ્યું? રમકડું આપ્યું પરમાત્માએ. આપણે રમકડામાં ખુશ થઈ ગયા. રમકડામાં ખુશ થઈ ગયા એટલે પરમાત્માએ પોતાનું દર્શન આપ્યું નહીં. આપણે હકીકત રમકડામાં જ ખોવાયેલા છીએ, પરમાત્મામાં ખોવાયેલા નથી. જો પરમાત્મા સાથે પ્રીતિ હોય તો પરમાત્મા મળે અને મળે જ. કારણ કે પરમાત્મા છે ને આપણાથી એક તહુબાર પણ શેટો નથી. પરમાત્માને ગોતવા માટે આપણે ક્યાંય જવાનું નથી. જ્યાં બેઠો ત્યાં જ આગળીએ ભાઈએ વાત કરી, શું કીધું? જ્યાં બેઠો ત્યાં જ પરમાત્મા છે. પણ આપણે પરમાત્માને ક્યાં ગોતીએ? શેટે ગોતીએ. ક્યાંય ને ક્યાંય આપણે ગોતવા જઈએ પણ પાછું વળીને ક્યારેય જોતા નથી. હકીકત પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને પરમાત્મા વિનાની જો કોઈ જગ્યા ખાલી હોય તો ગીતામાં કૃષ્ણએ કીધું એ ખોટું પડે કે અણુ મેરુ સ્થાવર જંગમ સબર ભર્યો છે, મારા વિનાની હોયની ટાંચણી મૂકો એટલી જગ્યાએ મારા વિનાની ખાલી નથી. હવે કૃષ્ણ ગીતામાં કન ગયા છે તો હવે પરમાત્મા સબર ભર્યો છે એ વસ્તુ નક્કી છે ને આપણી દ્રષ્ટિમાં આવતો નથી. પરમાત્મા સુગમ છે, પરમાત્મા સરળ છે. પરમાત્મા બહુ સરળ છે, જટિલ છે નહીં. આપણે જટિલ કરી દીધો છે. પરમાત્મા જટિલ નથી, પરમાત્મા એકદમ સરળ છે. અને મહાપુરુષોએ આ સરળ દ્રષ્ટિથી પરમાત્માને નિરખ્યો છે અને સરળ દ્રષ્ટિથી પરમાત્માને જોયો છે, બરોબર. એટલે એને લખ્યું છે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. કારણ કે એની કૃપા થાય ને, બરોબર છે, ત્યારે આંખ ઉઘડે. અને આંખ ઉઘડે ને એટલે પરમાત્મા તો હામો જ છે. પરમાત્માને ગોતવા ક્યાંય જવાનું નથી. એટલે સંતોએ વાણીમાં કીધું, સુગમ મળ્યો રે વાલું, શિર સદગુરુ જેને. સદગુરુ જેને દુર્મતી કો દેખત નહીં, કહી બતાऊं કેને. દુર્મતી કો દેખત નહીં, કહી બતાऊं કેને. રૂપયનુપમ દર્શી હોય તે દેખે રે. રૂપ સતા પણ રૂપયાનુપમ દર્શી હોય તે દેખે રે. પાસે છે પણ પ્રીસી શકે નહીં, એવો પીસી શકે નહીં, એવો યગમાય લેખે રે. સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ જેને રે. સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ જેને રે. પરમાત્મા કેવો છે? સુગમ છે. પરમાત્મા સરળ છે, સુગમ છે. પરમાત્માને ગોતવા માટે કંઈ કરવાનું નથી. પણ દુર્મતી કો દેખત ના, કહી બતલાવું
કેને દુર્મતિ નામ બુદ્ધિ થાય, કારણ કે આપણી બુદ્ધિ છે ને આ નવા ડોળ કર્યા જ કરે, નવા ડોળ કર્યા જ કરે. કંઈક જપ કરું તો જપમાંથી મને પરમાત્મા મળી જાય, કંઈક તીરથ કરું તો તીરથમાંથી મળી જાય, કંઈક હોમ કરું તો હોમમાંથી મળી જાય, પણ દુર્મતિ કો દેખત નહીં કहीं બતલાવું કેને, કારણ કે આપણી બુદ્ધિ છે ને દૂર જ ગોત્યા કરે છે, કારણ કે આ બુદ્ધિથી પરમાત્મા મળે નહીં. ગોપીઓને બુદ્ધિ નહોતી, એની પોતાની બુદ્ધિ નહોતી, એની પરા જાગી ગઈ, ને પરા દ્વારા કૃષ્ણનું દર્શન થયું. બાકી આ બુદ્ધિથી પરમાત્મા પકડાય એવો નથી. તો આ કેદુના બધા પકડીને આમાં બુદ્ધિશાળી કેવા છે, મહાન વૈજ્ઞાનિકો છે, તો પરમાત્માને પકડી લેવા જોઈએ. પરમાત્મા આખું શરીર ને શીરી અને હૃદય ટ્રાન્સપ્લાન્ટો કરાવવા મળ્યા. હવે તો બરોબર લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, ટોટલ શરીરના પાર્ટસો આપણે બદલાવી નાખી, પણ કોઈ પરમાત્મા મળ્યો નહીં, કારણ કે આ બુદ્ધિથી પરમાત્મા પકડાય એવો નથી. એટલે કીધું દૂરમતી કો દેખત નહીં કઈ બતલાવું કેને, અરૂપ છતાં રૂપ અનુપમ દર્શી હોય તે દેખે, પાસે છે પણ પ્રીસી શકે નહીં એવો અગમ અલેખે. કારણ કે પરમાત્મા છે ને એ અરૂપ છે, પરમાત્મા આવ્યો નથી, આવ્યો જવાનો પણ નથી, પરમાત્મા જન્મો પણ નથી, પરમાત્મા મરવાનો પણ નથી. કૃષ્ણએ ગીતામાં કીધું હું આવતોય નથી, જાતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી, શસ્ત્રો મને કાપે નહીં, પાણી મને ભીજવે નહીં, અગ્નિ મને બાળે નહીં, આવું સ્વરૂપ છે મારું. બરોબર. તો મથુરા જેલમાં જન્મો એ કયો, અને પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યું, દેહ પડી ગયો એ કયો, અને અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આ ઉપદેશ આપ્યો એ કયો. વિચાર તો આવે ને. અરૂપ છતાં રૂપ અનુપમ, કારણ કે જે રૂપ હતું ને બરોબર છે એ કૃષ્ણ હતો નહીં. આપણે રૂપમાં કૃષ્ણને ગોતીએ છીએ, કૃષ્ણ અરૂપ છે, અરૂપ છતાં રૂપ અનુપમ, અને પાછો એ એનાથી જુદો નથી. જે કાંઈ રૂપ દેખાય છે, રૂપ છે એ બધા જ પરમાત્માના રૂપ છે, પણ એ રૂપ છે એ પરમાત્મા નથી. આપણે રૂપમાં ગોતીએ પરમાત્માને. અરૂપ છતાં રૂપ અનુપમ દર્શી હોય તે દેખે, કારણ કે એવી દ્રષ્ટિ મળી હોય ને તો પરમાત્માનું દર્શન થાય, નકર પરમાત્માનું દર્શન આ ચામડાની આંખથી ચામડું જ દેખાય. ચામડાની આંખથી આપણને જે કાંઈ જોઈએ ને, મારા ભાઈ છે, મારા માતા છે, મારા પિતા છે, બરોબર છે, એનાથી આપણને એ જ દેખાય. ક્યારે પરમાત્માના દર્શન થાય નહીં. એલા કૃષ્ણ આવ્યો તો એમાં કોઈ પરમાત્માના દર્શન ન થયા. તો પાંડવોએ પરમાત્મા કીધો, દુર્યોધને કીધો. દુર્યોધન કે જાદુગર છે, બરોબર છે, આ કાંઈક ને કાંઈક કે ગોવાળિયો છે, બરોબર, કાંઈક ને કાંઈક નવું લઈને આવ્યો જ હોય, એને જાદુગર કીધો. એને ક્યારે પરમાત્મા કીધો નહીં, કારણ કે એ અરૂપ છે છતાં રૂપ અનુપમ. હવે કૃષ્ણનું જ્યારે જે વિશ્વ વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ સ્વરૂપનું દર્શન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કરાવ્યું તો એક બાજુ લાખોની સેના બે બાજુ ઊભી હતી. આખી સેનામાં કોઈ જ ન દેખાણું, ખાલી કૃષ્ણને જ અર્જુનને જ દેખાણું. કેમ આવું બન્યું? કારણ કે દર્શી હોય તે દેખે, પાસે છે પણ પ્રીસી શકે નહીં એવો અગમ અલેખે, સુગમ શામળિયો વાલો. શિર સદગુરુ હોય જેને, કારણ કે સદગુરુ મળે ને ત્યારે આ શાન કરી દે, અને શાન કરી દે ને શાનમાં જો ભાન થાય ને તો ઓળખાયો. બાકી એવું નથી ગુરુ કરાવ્યા ને ગુરુએ શાન કરી એટલે ઓળખાઈ ગયો, બધાને ઓળખાય એવું પણ નથી. જો સદગુરુની શાન જેમ છે એમ સમજાઈ જાય, અને જેમ છે એમ જો પરમાત્મા દર્શન થઈ જાય તો થઈ જાય, નકર કદાચ આખી જિંદગી વહી જાય તોય પરમાત્મા દર્શન ન થાય, કારણ કે એ અરૂપ છે, એનું કોઈ રૂપ છે નહીં. પરમાત્મા આવ્યો જ નથી, એ તો સદા સદોદિત કાયમ માટે એમનામ આદિ અનાદિથી એમનામ છે ને એ રહેવાનો છે. पानी में मीन प्यासी मुझे देखत आवे हंसी, आत्म ज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे हंसी. આપણે પરમાત્મામાં છીએ, પરમાત્માને ગોતીએ છીએ એવું કબીર કહે છે. આ આપણી વાત નથી. પાણીની અંદર માછલું છે અને એ પાછું તરસ્યું છે. પાણી માછલું છે અને તરસ્યું તો આપણે વિચાર કરવો પડે ને. એટલે આપણે બ્રહ્મ સાગરની અંદર રહીએ ને આપણે બ્રહ્મને ગોતીએ છીએ, આપણે તરસ્યા જ છીએ. જો બ્રહ્મ સાગરની અંદર રહીએ છીએ ને આપણે બ્રહ્મને ગોતીએ છીએ, અને બ્રહ્મ સાગરમાં રહીએ ને એનું પ્રમાણ જોતું હોય ને તો આપણા શરીરનો આપણને ભાર ન લાગે. એની ઉપર 2 કિલો વજન લેજો, 2 કિલો વજન લઈને તો એનો ભાર લાગશે, પણ આપણા શરીરનો આપણને ભાર લાગશે નહીં, કારણ કે આપણે બ્રહ્મ સાગરમાં છીએ. જેવી રીતે આપણે પાણીમાં હોય તો આપણા શરીરનો આપણને વજન લાગતો નથી, એમ આપણે બ્રહ્મ સાગરની અંદર રહીએ છીએ અને આપણે બ્રહ્મને ગોતીએ છીએ. જેવી રીતે સાગરમાંથી લહેર થાય છે, બરોબર, ફીણ થાય છે,
પરપોટા થાય છે, અંદર વમળો થાય છે, આ બધું આપણે જોઈએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ લહેર થઈ, પરપોટા થયા, વમળ થઈ, આ બધું દેખાય છે, પણ અંતે શું છે? અંતે પાણી જ છે. પાણીમાંથી ઊભું થયું છે અને પાણીમાં પાછું હમાવાનું છે. એમ બ્રહ્મમાંથી ઊભા થયા છે ને બ્રહ્મમાં જ હમાવાનું છે. પણ આપણી દ્રષ્ટિ છે ને એ જેવું છે એવું સાચું જોતી નથી. એક માં હતી ને, માં બાળકને લઈ અને નીકળ્યા એટલે રસ્તામાં તળાવ આવ્યું એટલે બાળકે કીધું માં પાણી. કે બેટા આને પાણી ન કહેવાય, તળાવ કહેવાય. થોડાક આગળ આવ્યા ત્યાં નદી આવી એટલે કે માં પાણી, મમ્મી પાણી. એમ તો કે પાણી ન કહેવાય, આને નદી કહેવાય. એમાંથી થોડાક આગળ ક્યાંક ફરવા ગયા, એમાં સમુદ્ર આવ્યો એટલે કે મમ્મી પાણી. બરોબર? અરે બેટા આને પાણી નો કહેવાય, આને સમુદ્ર કહેવાય. બાળક હાંસો હતો કે એની માં હાંસી હતી? હકીકત બાળક હાંસો હતો, એ જેવું છે એવું કહેતો હતો કે આ પાણી છે મમ્મી. પછી એ સમુદ્રનું હોય તોય ભલે, કુવાનું હોય તોય ભલે, તળાવનું હોય તોય ભલે. બરોબર છે? આ બ્રહ્મ સાગરની અંદર આપણે રહીએ છીએ ને, આ બધા ઘાટ અલગ અલગ થયા છે ને, એટલે આપણે અલગ અલગ જોવાના એવાયા થયા છીએ. બરોબર? બધા ઘાટે અલગ અલગ દેખાય છે. બરોબર છે? હકીકત અલગ અલગ છે નહીં. બધાની અંદર પરમાત્મા એક જ છે, બધાની અંદર આત્મા એક જ છે. આત્મા જુદો હોય નહીં. આપણે પાછા બોલીએ હોતંગ આત્મા એ જ પરમાત્મા ને આત્મા એક હોય, પરમાત્મા એક હોય. તો કેમ ભાઈ વ્યક્તિ આત્માના ટુકડા થઈ ગયા? આત્માના ટુકડા નથી. આત્મા સળંગ સૂત્રે એક ધાર છે. બરોબર છે? આત્માના મહાસાગરની અંદર આ બધું ઊભું થયું છે. આત્માના મહાસાગરની અંદર જેવી રીતે માછલા છે ને, માછલા જેવી રીતે તરે ને, એમાં બધું તરી રહ્યું છે. આત્માના મહાસાગરની અંદર આ બધું ઊભું થયું છે. આપણે આત્મામાં જ રહીએ છીએ, પરમાત્મામાં જ રહીએ છીએ અને પરમાત્માને આપણે ગોતીએ છીએ. પરમાત્મા ક્યારેય મળે નહીં, કારણ કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. બરોબર છે? જેથી નરસૈયો હતો ને તેથી પરમાત્મા નહોતો, અને જેથી પરમાત્મા પ્રગટ થયો ને તેથી નરસૈયો મટી ગયો. તો પછી એ નરસૈયા જેવું કાંઈ હતું નહીં. એમ આપણે જ્યાં સુધી ઊભા છીએ ને, આપણો કાંઈક ને કાંઈક અહંકાર ઊભો છે. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાની હેઠે કૂતરું હાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય ગાડું હું તાણું છું. આપણને એમ થાય આ સંસારનો ભાર હું તાણું છું. બરોબર છે? આવા તો રામ અને કૃષ્ણ, રામાપીર ને સહજાનંદ ને કેટલાય આવીને વૈયા ગયા, છતાં સૃષ્ટિ આમનામ જ છે. આપણે છીએ તોય હાલે છે, અને નહીં હોય તોય હાલવાની છે, અને નહોતા તોય આ હાલતી હતી. બરોબર? આ સૃષ્ટિ તો આદિ અનાદિથી આમનામ હાલી જ આવે છે. આ તો આની અંદર આપણે ઊભા થયા ને આપણે આરોપ મારી દીધો હું છું એટલે આ બધાનું ભરણ પોષણ કરું છું. હકીકત આપણે નહીં હોય ને તેથી એનું ભરણ પોષણ તો થવાનું. કારણ કે કીડીને કણ ને હાથીને મણ, ચાર પગાને ચારો પરમાત્મા બધાને આપે જ છે. લક્ષ્મીજીને એકવાર એવું થયું, પરમાત્મા કે હું બધાને જ કે આપું છું, કોઈને ભૂખ્યો હુવડાવતો નથી. ભૂખ્યો ઉઠાડું છું પણ કોઈને હુવડાવતો નથી. આવું જ્યારે એને વાત કરીને એટલે લક્ષ્મીજી કે તો મારે પરીક્ષા કરવી જોઈએ. બરોબર છે? એટલે લક્ષ્મીજીએ શું કર્યું? એક ડબ્બી લીધી, ડબ્બીની અંદર જઈ અને એક કીડીને પૂરી દીધી. કીડીને પૂરીને મૂકી દીધી. 3 દી થયા. 3 દી પછી કે પરમાત્મા તમે એક દી કહેતા હતા ને કે આ જગતની અંદર હું બધાને જ ભૂખ્યો ઉઠાડું છું પણ ભૂખ્યો હુવડાવતો નથી. તે કે હા, એમાં કાંઈ ખોટું નથી. આ જગતની અંદર હું કોઈને ભૂખ્યો હુવડાવતો નથી. બરોબર છે? કોઈનો ભાર નો રાખે મોરારી. બરોબર છે? કોઈને હું કે ભૂખ્યો હુવડાવતો નથી. તો કે એક જીવ કે ભૂખ્યો હુઈ ગયો એ કે બને નહીં મારા રાજની અંદર. બરોબર છે? હું બધાને લગભગ ખવડાવીને જ હું છું. બરોબર છે? ખવડાવીને જ હુવડાવું છું, એમનામ હુવડાવતો નથી. અરે કે એક જીવ હુઈ ગયો, એ કે ભૂખ્યો હુઈ ગયો, અને 3 દીથા ભૂખ્યો છે. એ કે હોય નહીં, લાવ્યા ડબ્બી. એ કે જો આની અંદર છે ને એ ભૂખ્યો છે. બરોબર છે? તો કે ખોલો ડબ્બી ખોલીને ત્યાં અંદર ઓલો ચોખાનો દાણો પડ્યો હતો. લક્ષ્મીજીના કપાળે ચાંદલો કર્યો હતો, જ્યારે ડબ્બી બંધ કરવા ગયા ને તે ઓલામાંથી ચોખાનો દાણો અંદર પડી ગયો, અને ઓલી કીડી બેઠી ખાતી હતી. હું કહું તને, કોઈને હું ભૂખ્યો રાખતો. આ તો આપણને વ્યામ કરી ગયો કે હું છું એટલે મારું ઘર હાલે, બાકી આપણે નહોતા તેથી હાલતું. જેના અનાર થશે, જેના માતા પિતા મરી ગયા છે, એ બાળકો મોટા જ નહીં થતા હોય.
આપણને એમ થાય કે આને મેં મોટા કર્યા, હકીકત તો એ થવાના હતા. પરમાત્માએ મોકલ્યા છે ને, બરોબર, પરમાત્માએ બધાને બધું મોકલ્યા છે એટલે કાંઈક ને કાંઈક પરમાત્માએ એના નામે લખ્યું છે, બરોબર છે ને. કદાચ આપણે આખી જિંદગી રાત દિવસ બાળકો માટે છોકરાઓ માટે રાત દિવસ એક કરીએ ને, જો આપણા ભાગ્યનું હશે ને તો જ આપણે ભોગવી એકશું, નકર ભોગવી એકવાના નથી. કદાચ કરોડો રૂપિયા ભેગા કર્યા હોય પણ એક સંતાન એવું થાય ને તમારું 6 મહિના વરદીની અંદર પૂરું કરી દે, કારણ કે તમારા ભાગ્યનું હતું નહીં. અને તમારા જો ભાગ્યનો હોય ને કાંઈ ન હોય ને તો એક સંતાન એવું થાય કે તમને કાંઈ ન હોય કરોડપતિ બનાવી દે. કારણ કે પરમાત્મા છે ને શું કરે, રાજાને રંગ કરે અને રંગને રાજા કરે. પરમાત્માનું આ જ કામ છે, બરોબર. પણ પરમાત્મા દ્રષ્ટિમાં આવે નહીં. આ તો જેને દ્રષ્ટિમાં આવી ગયો એ સંતોએ લખ્યું. કેવો દ્રષ્ટિમાં આવી ગયો, બરોબર છે. સંત મહાપુરુષોને પરમાત્મા ક્યાં ન દેખાણો, હરેક જગ્યાની અંદર બધે જ પરમાત્મા દેખાણો. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નહીં. પણ પછી આમાં કેવું થાય, એક ગુરુ હતા ને, એ ગુરુએ કીધું બધાની અંદર એક જ પરમાત્મા બિરાજમાન છે, પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં. અને ઓલા શિષ્યને બરોબર 2-5 વર્ષ ભણાવ્યો ને એટલે બરોબર જ્ઞાન થઈ ગયું, પરમાત્મા સિવાય કાંઈ નથી આ જગતની અંદર, એવું જ્ઞાન થઈ ગયું. પોતે નીકળ્યા ને બજારમાં ગયા ને, ત્યાં આગળથી ગામના 4-5 જણા આવે, એ કે ભાઈ આઘા રહેજો હાથી ગાંડો થયો છે, બરોબર છે. ઓલો કે ભાઈ પરમાત્મા સિવાય કાંઈ નથી, કે પરમાત્મા સિવાય કાંઈ નથી તો પછી શું કાંઈ આપણે ઉપાધિ કરવાની હોય. થોડાક આગળ લ્યા તો ઓલો માવત માથે બેઠો હાથીની માથે બેઠો કે આઘા રહેજો ભાઈ હાથી ગાંડો થયો છે, આઘા રહેજો હાથી ગાંડો થયો છે, બરોબર છે. અને કે મારો પરમાત્મા છે, પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં. આવું જ્ઞાન થઈ ગયેલું. નજીક આવ્યો હાથી નજીક આવ્યો ને હોંડમાં લઈ અને કર્યો ઘા ને તે કડબેડ ભાંગી ગઈ. થોડાક દી હારું થયું એટલે ગુરુ મહારાજ પાસે ગયો કે હે મહારાજ, તમે કહેતા હતા બધાની અંદર એક જ પરમાત્મા છે, બરોબર, પરમાત્મા સિવાય કાંઈ નથી. અરે હું જાતો તો હાથીએ હોંડમાં લઈને કે મને નાખ્યો તા કડબેડ બધું ભાંગી નાખ્યું. કે અરે કે બને નહીં, બધાની અંદર પરમાત્મા છે, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. મેં તને કીધું એમાં કાંઈ ખોટું હોય નહીં. તે કે પણ બીજું કાંઈ થયું તું? કે હા, ગામના 5 જણા કહેતા હતા ભાઈ હાથી ગાંડો થયો, આઘા રહેજો, બરોબર છે. પછી એ કે માવતે કહેતો હતો, એ કે તને હાથીમાં દેખાણો, ઓલા 5 જણા ગામના કહેતા હતા એમાં નો દેખાણો, પરમાત્મા તને હાથીમાં દેખાણો. પણ ઓલા 5 જણા કહેતા તેલા ગાંડો થયો, આઘા રહ્યો એમાં તને દેખાણો નહીં. આવી જડતા વાળી ભક્તિ પાછી કામની નહીં હો. ઓલો માવત માથે બેઠો કહે છે કે ભાઈ હાથી ગાંડો થયો તોય તને એ કે માવતમાં દેખાણો નહીં, હાથીમાં દેખાણો, બરોબર છે. એમ સદગુરુ બધાની અંદર પરમાત્મા દેખાડે પણ ગુણ જોવા પડે હો, ગુણ વિના ખબર પડે નહીં. પછી આપણે તો સિંહ સામો હાલ્યો આવતો હોય એમાંય પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કાંઈ નથી. પણ એનો ગુણ શું છે એ આપણે નક્કી કરવો પડે, બરોબર છે. સુગમ શામળિયો વાલો શિર સદગુરુ હોય જેને, દુર્મતિ કો દેખત ના હે કઈ બતલાવું કેને. પ્રભુ પુષ્યાનો સૌને સાચો, આવાગમનની આટી રે. પ્રભુ પીછાનો સૌને સાચો, આવાગમનની આટી રે. અવર પીડાનો પાર ન પીછું, મુંડમાતી છે રાટી રે. અવર પીડાનો પાર ન પીછું, મુંડમાતી છે રાઠી રે. સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય જેને રે. શિર સુગમશા મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય જેને રે. દુર્મતી કો દેખત નહીં, કહી બતાવું કેને રે. દુર્મતી કો દેખત નહીં, કહી બતાવું કેને રે.
પૂછ્યાનો સૌને સાચો આવાગમનની આંટી. કારણ કે આવાગમનની જે આંટી છે ને એ આંટી એવી પડી છે, અને આપણા દુઃખનું કારણ હોય ને તો આ જન્મ અને મરણ છે ને એ જ આપણા દુઃખનું કારણ છે. સૌથી મોટામાં મોટું દુઃખ હોય ને તો આ મોત માથે ઊભું છે ને એ મોટામાં મોટું દુઃખ છે. કારણ કે આવાગમનની જે આંટી છે ને એ આંટી ઉકલતી નથી. પણ કોઈ એવો માલમી સદગુરુ મળી જાય ને તો આવાગમનની આંટી ઉકલી જાય. કારણ કે કૃષ્ણએ ગીતામાં કીધું કે મારાય હજારો જન્મ થયા અને અર્જુન તારા પણ હજારો જન્મ થયા, પણ હું મને જાણું છું, તું તને જાણતો નથી. મારે આવવા જવાનું છે નહીં. તું જન્મે છો ને તું મરે છો, હું આવ્યો નથી, હું જવાનો નથી. કારણ કે હું મને જાણું છું. પોતે પોતાના સ્વરૂપને જાણે છે. બરોબર છે. પાર્વતી અને માં પાર્વતી અને શંકર ભગવાન વચ્ચે સંવાદ થાય. બંને વચ્ચે સંવાદ થાય કે પ્રભુ તમે જે આ રૂંઢમાળા પહેરી છે, આ રૂંઢમાળા પહેરી છે એ શેની પહેરી છે? તે કે એ તમે દેવી ન પૂછો તો સારું. તે કે પણ નહીં, મને જવાબ આપો. એ કે ભાઈ આ રૂંઢમાળા એવું છે કે તમે મને અતિ પ્રિય છો અને દર જન્મે તમે સાધના કરી અને તપ કરી અને તમે મને પામો છો, તમે મને અતિ પ્રિય છો. જ્યારે તમારો દેહ વિલય થાય ત્યારે હું એમાં એક રૂંઢમાળા ઉમેરી દઉં છું. આ જેટલી રૂંઢમાળામાં મણકા છે એટલા તમારા જન્મ થયા છે. બરોબર. તે કે પ્રભુ તો તમારે, તે કે આપણે આવવાનું નથી ને જવાનું નથી. આપણે નમો નારાયણ, હું જન્મોય નથી ને હું મરવાનો નથી. તે કે તો કહેતા કેમ નથી કે આ વાત મને કેમ સમજાવતા નથી? તે કે પણ તું પૂછ તો હું તને સમજાવું ને, એમ નામ તો કેમ સમજાવું? તે કોઈ દિવસ મને પૂછ્યું નથી કે ભાઈ મારે આ આવા જ ગમનનો જે આંટી છે એને ઉકેલવી હોય તો હું કરવું પડે. બરોબર છે. તે આજ પૂછ્યું છે તો હવે તને કહું. બરોબર. પછી એને આ અમરનાથની જે આપણે યાત્રા કરવા જઈએ ને એ અમરનાથની ગુફાની અંદર લઈ જઈ અને 3.5 તાળીનો ઉપદેશ એને શંકર ભગવાને પાર્વતીને આપ્યો અને 3.5 તાળીમાં એને આ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું. કારણ કે 3 તાળી તો એવી છે કે નામ, રૂપ અને ગુણ. આ નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. અને 3.5 તાળી છે ને એની અંદર એને નક્કી કરાવી દીધો, જોઈ લે આ તારું સ્વરૂપ છે અને આ સ્વરૂપ આવ્યું નથી અને જવાનું નથી. દેહ તારો આવ્યો છે, દેહ જાહે, દેહ જન્મે છે, દેહ મરે છે, પણ અંદર જે રહેવા વાળો શુદ્ધ બુદ્ધ આત્મા છે એ તું છો અને એ આવતો પણ નથી અને જાતો પણ નથી. આવાગમનની આંટી છે ને એ આંટી ઉકલતી નથી. આ તો જ્યારે એવો કોઈ માલમી સદગુરુ મળે ને ત્યારે ખબર પડે કે ઓહો મારે ગઢો થવાનો મોકો છે નહીં, મારે ગઢો થવાની કોઈ હક છે નહીં. કારણ કે આ દેહ છે ને એ ગઢો થાય છે, અંદર જે રહેલો છે ને એ ગઢો થતો નથી. બરોબર છે. આ દેહ જન્મે છે, દેહ મરે છે, દેહ આવે છે, દેહ જાય છે. આ સુખ અને દુઃખ, હરખ અને શોક, લાભ અને હાનિ, એ જે કઈ વસ્તુ થાય છે એ બધું આની અંદર ઘટે છે. પોતાની અંદર કાંઈ ઘટતું નથી, પણ પોતે પોતાને જાણતો નથી. કોઈ જાણતો કર્મના ત્યાગી, કોઈ કર્મના ઉપાસી રે. કોઈ જાણતો કર્મ ઉપાસી, કોઈ કર્મના ત્યાગી રે. ઉપાસનાએ અર્થ ન સૂજે, ઓરી વાસ્તુ આગી રે. અનેક ઉપાયે અર્થ નથી જે, ઓરી વાસ્તુ આગી રે. સુગમ સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય જેને રે. સુગમ સુગમ શા મળ્યો રે વાલો, શ્રી સદગુરુ હોય જેને રે. કોઈ જન કર્મના ત્યાગી, કોઈ કર્મના ઉપાસી. કારણ કે કોઈએ છે ને કર્મને એટલું બધું પકડી રાખ્યું ને, એટલું બધું પકડ્યું ને. બરોબર છે. કોઈએ જઈને ગુફાની અંદર જઈને પંચ ધૂણી તાપી. બરોબર છે. કોઈએ હેમાળે જઈને હાડ ગાળ્યા. બરોબર છે. કોઈએ કાશીએ જઈને કરવત લીધી. બરોબર. તોય પરમાત્મા નજરે આવ્યો
નહીં, કારણ કે કોઈ કર્મને એટલું બધું પકડી લીધું અને કોઈ કર્મના ત્યાગી સંસાર છોડીને કદાચ આની અંદરથી વયા ગયા તોય પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો નહીં, કારણ કે સંસાર અહીંથી છોડી દીધો પણ મનમાંથી નહોતો છૂટ્યો. ક્યાં? આ છોડવાનું હતું મનથી અને છૂટી ગયું તનથી. હકીકત આની અંદર ભક્તિ છે ને મનથી કરવાની ને આપણે તનથી સોટ્યા છે. આ પાડો માંદો છે ને પખાલે ડામ દેઈ છે, બરોબર છે. હકીકત સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. કારણ કે સંસારમાં લોપાવાનું નથી, સંસારમાં રહેવાનું છે અને અંદરથી વાલ ફેરવી નાખવાનો છે. આ તો આપણે બહારથી વાલ ફેરવીએ કે અમે ભજન કરીએ છીએ, બરોબર છે, અમે મંદિરે જઈએ, અમે માળા કરીએ, અમે તીર્થમાં જઈએ, અમે હોમ હવન કરીએ, અનેક જન કર્મના ઉપાસી અને કોઈ કર્મના ત્યાગી. કોઈએ કર્મને પકડી લીધું તો કોઈએ કર્મને છોડી દીધું, બરોબર છે. કોઈ કર્મના ત્યાગી ને કોઈ કર્મના ઉપાસી, પણ અનેક ઉપાયે અર્થ ન સૂજ્યો. હાવ વરી વસ્તુ હતી, બરોબર. પરમાત્માથી નજીક કોઈ વસ્તુ છે નહીં, પણ વરી વસ્તુ આગી. કારણ કે હાવ નજીક છે પરમાત્મા, પણ દ્રષ્ટિમાં ન આવ્યો. એનું કારણ કા કર્મ પકડાઈ ગયું અને કા કર્મને છોડી દીધું. જે કરીએ એ જ કરવાનું છે, સંસારમાં રહેવાનું છે, સંસાર વ્યવહારના બધા જ કામ કરવાના અને અંદરથી છે ને વાલ ફરી જાવો, પરમાત્માને મન હોપી દેવાનું છે. સદગુરુએ જે શાન કરી છે, સદગુરુએ જે ભજન આપ્યું છે, જે નામ બતાવ્યું છે, નામની અંદર જો સુરતા રહી જાય તો સંસાર વ્યવહારના બધા જ કામ કરતા કરતા આ પરમાત્માના પદને પામી જવાય એવું છે. પણ એની અંદર આપણે સંસારમાં રહીએ છીએ અને પાછું સંસાર આપણી અંદર રહે છે, ત્યાં મોટામાં મોટો વાંધો છે. આપણે ઘરમાં રહીએ એનો કોઈ વાંધો નથી, પણ ઘર આપણી અંદર રહે છે, ઘર આપણી અંદર રહેવું જોઈએ નહીં. સંસાર વ્યવહારની અંદર આપણે બાળકો છે, બધું છે, બધું જ લાલન પાલન કરીને મોટા કરવા, બધું જ કરવાનું છે. એને ભણાવી ગણાવીને બધું જ જે કાંઈ આવતું હોય, આપણી જે જવાબદારી આવતી હોય એ બધી જ જવાબદારી નિભાવવાની છે. જે 18,000 ભક્તમાળ થઈ ગઈ એ કોઈએ નિભાવી નથી એવું છે નહીં, બધાએ નિભાવી જ છે. કોઈ જવાબદારીથી છૂટી અને આમાંથી ભાગી ગયા હોય એવું બન્યું નથી. સંસારમાં રહ્યા અને છતાં સંસાર એને લોપી શક્યો નથી. આવું ભજન સદગુરુ આપણને બતાવે છે કે તું સંસારમાં રહે, સંસાર વ્યવહારના બધા કામ કર. જેવી રીતે કાદવની અંદર કમળ થાય છે, પણ કમળને કાદવ સ્પર્શ કરી શકતો નથી. જે એવી રીતે તારે સંસારમાં રહેવાનું છે, પણ સંસારના જે આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ છે એ તને અડી શકે નહીં. સંસાર વ્યવહારના બધી જે આશા અને તૃષ્ણાઓની નદીઓ જે વહે છે એ તને અડી શકે નહીં, કારણ કે તું એનાથી ન્યારો છે. આ સુખ અને દુઃખ થાય છે તો એ મનમાં થાય છે, તને સુખ દુઃખ થાય નહીં. સુખ અને દુઃખ એ મનનું કારણ છે પાનબાઈ. આ મન જ્યારે ધણી મટી જાય, આપણું દુઃખનું કારણ હોય ને તો આપણું મન જ છે, બીજું કાંઈ છે નહીં. આપણે મનથી માની લઈએ છીએ અને એ રૂપ થઈ જઈએ છીએ એટલે દુઃખ, અને સુખ આવે તો સુખરૂપ થઈ જાય એટલે સુખરૂપ. આપણે જેની ભેગા ભળીએ ને એવા થાય છે. આપણા ઘરે કોઈ એવું મરણ થઈ ગયું હોય 10 દિવસ એટલા બધા દુઃખી દુઃખરૂપ થઈ ગયા આપણે, કારણ કે એ માની લીધું ને એને ધારણ કરી લીધું એટલે દુઃખી. બરોબર ને? કાંઈક સારો પ્રસંગ આવે એટલે સુખી આપણે એ રૂપ થઈ ગયા. બરોબર છે? આ બધાની હારે આપણે ભળી જાય છીએ. આ સંસારમાં આપણે ભળી ગયા છીએ ને એ જ મોટામાં મોટી અથડામણ છે. આ ભળી ગયા છીએ એ જ મોટામાં મોટી તકલીફ છે. આ ભળવાનું નહોતું, સંસારમાં રહેવાનું હતું પણ સંસારમાં ભળવાનું નહોતું. આપણે ભળી ગયા, એક રૂપ થઈ ગયા. આ એક રૂપતા સદગુરુ તોડાવે. શું કરે? આ એક રૂપતા તારી છે ને, એક રૂપતાને પહેલા તું તોડ. ધીરે ધીરે આ એક રૂપતા તૂટતી જાય ને આ અસંગ થાય, બરોબર છે, આ નિર્લેપ થાય ને ત્યારે ખબર પડશે કે ભજન શું છે. એ પહેલા ભજન સમજાય નહીં. આપણે કદાચ ગમે એટલી માથાકૂટ કરીએ તોય ભજન ન સમજાય, કારણ કે એક રૂપતા એટલી બધી સધાઈ ગઈ છે અને આ એક રૂપતા તૂટતી નથી. આપણે જ્યાં જઈને એને રૂપ થઈ જાય. જ્યાં જઈ પાણી જેવું કામ છે આપણું. પાણી દૂધમાં નાખો તો દૂધરૂપ થઈ જાય, છાશમાં નાખો તો છાશરૂપ થઈ જાય, ગારામાં નાખો તો ગારારૂપ થઈ જાય. જેમાં નાખો એ રૂપ થઈ જાય. એમ આપણું ચિત્ત છે ને, જેમાં નાખે ને એ રૂપ. સંસારમાં નાખે સંસાર રૂપ, બરોબર છે, ભજનમાં નાખે ભજન રૂપ. જેમાં નાખે એ રૂપ થઈ જાય. આપણે ક્યાં નાખવું ને આપણે વિચાર કરવાનો છે. આપણે જેવો વિચાર કરશું ને એવા આપણે બનવાના છીએ. આપણે કેવો વિચાર કરવો એ આપણે વિચાર કરવાનો છે, બરોબર છે. આપણે જેવો વિચાર કરીને પરમાત્મા તો ખાલી એમ જ કે તથાસ્તુ. શું કે?
તથાસ્તુ. બરોબર છે? તમે જેવો વિચાર કરો ને પરમાત્મા એમ કે તથાસ્તુ. પરમાત્માનું કામ કેવું ખબર? એ પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છે. એ આપણને સજા કરતો નથી. પરમાત્મા કોઈને સુખી નથી કરતો ને પરમાત્મા કોઈને દુખી નથી કરતો. આપણા કર્મથી આપણે સુખી થાય છીએ ને આપણા કર્મથી આપણે દુખી થાય છીએ. જે આ મોક્ષનું કામ છે ને એવું કામ પરમાત્માનું છે. પરમાત્મા ખાલી અને ખાલી આ પ્રકાશ કરે છે તમને. બરોબર છે? પરમાત્મા તમને બધું જ આપે છે, કોઈ વસ્તુ ના પાડતો નથી. એ તો દયાનો સાગર છે. એ કોઈને કાંઈ વારોતારો કરતા નથી. જે કાંઈ વારોતારો છે ને એ આપણી અંદર છે. હવે આ પ્રકાશની અંદર આપણે ભજન કરવું હોય તોય થાય, અને અહીં બેઠા બેઠા ગંજી પતો રમવો હોય ને તો ઈ રમાય. પરમાત્મા એમ ન કે કાંઈ ગંજી પતો ન રમતો. આ સંસારમાં આપણે આવ્યા છીએ ને તો આ સંસારમાં આવી અને પરમાત્માનું ભજન થાય અને કોકની આગાપાછી કરવી ને તોય થાય. પરમાત્મા એમ ન કે ભાઈ આગાપાછી કરતો નહીં, મારી તારી કરતો નહીં, કોઈની નિંદા કરતો નહીં. પરમાત્મા કાંઈ નથી કહેતો. આપણે જેવું કરશું ને એવું જ આપણે પામવાના છીએ. જેવું કરીને આવ્યા ને એવો જ આપણને મનુષ્ય દેહ મળ્યો છે, અને હવે જે કરીશું ને એવું જ આપણે મળવાનું છે. અંત સમય આવશે ને જેવી આખી જિંદગી કામ કર્યું છે ને એવી કેસટ સડશે, અને એવી કેસટ સડશે એટલે અંત સમયે પછી આશા ને વાસા મતી એવી ગતિ અને સુરતા ન્યા મુકામ. કે બાપા અવગતિએ ગયા પણ અવગતિના જ કામ કર્યા હતા આખી જિંદગી, બીજું કાંઈ કર્યું જ નહોતું. કારણ કે કોકના ગાળિયા કર્યા હોય એ સદગતિએ ક્યારેય ન જાય. આપણે જેવું કર્યું છે એવા જ આપણે પામવાના છીએ. આપણને એમ થાય કે ભાઈ આપણે અત્યારે કરી લઈએ, એટલું આપણે કદાચ ગમે એટલું 2 નંબરનું કર્યું હોય કરી અને થોડુંક પુણ્યદાન કરી નાખશું તો ધોવાઈ જાય એવું છે. એવી પરમાત્માના રાજમાં કાંઈ વ્યવસ્થા છે નહીં. જે કર્યું છે ને એ પામવાનું જ છે. બરોબર? પુણ્યદાન કર્યું હોય છે તો સુખ મળશે તો એ ભોગવવાનું, અને પાપ કર્મ કર્યું હોય છે દુઃખ મળશે તો એ ભોગવવાનું. પણ આ બેયની વચ્ચે કદાચ સારું કર્મ કરો તો હોનાની બેડી છે, અને ખરાબ કર્મ કરો તો લોઢાની બેડી છે. બેડી તો બેય છે. આ બે બેડીમાંથી નીકળવા માટે સદગુરુએ રસ્તો બતાવ્યો છે. આ બે બેડીમાંથી કઈ રીતે નીકળવું? તારે સારું નથી કરવું, તારે મોળું નથી કરવું. પીપા પાપ ન કરીને તો પુણ્ય બરોબર, પાપ ન કરીને તો પુણ્ય બરોબર. આ એક સૂત્ર છે પીપા ભગતે આપ્યું છે કે પીપા પાપ ન કરીને તો પુણ્ય બરોબર. આપણે ગાડું ભરીને પાપ કરીને પાછું હોયનું દાન કરીએ. શું કરીએ? કોષનું પાપ કરીએ અને હોયનું દાન કરીએ. ધોવા જાય તેમ કઈ, અને જો ધોવાઈ જ જતો હોય તો ગંગા પુત્ર ભીષ્મના નો ધોઈ નાખે? માં ગંગા એનો જ દીકરો હતો, બીજા કોઈનો તો નહોતો. એના દીકરાને 6 મહિના બાણસૈયા ઉપર હું પડ્યું. બરોબર છે? તો ગંગા પુત્ર ભીષ્મના જો ન ધોવાના હોય તો આપણા ધોવાના નથી. એટલે કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે. જેવા કરશો ને એવું જ આપણે પામવાના છીએ. આવો ગુરુ મહારાજે આપણને સરળ રસ્તો બતાવ્યો છે કે તારે પાપય નથી ને તારે પુણ્ય નથી. બરોબર છે? તારે કાંઈ સ્વીકારવા નથી. તું તો અકર્તા છો. બરોબર છે? તું કરવા છતાં અકર્તા છો. આ સંસાર વ્યવહારમાં બધા જ કાર્યો કરવા છતાં પરમાત્મા, આપણે રોડે જતા હોય ને ગાડી ભટકાય એટલે પરમાત્મા બાને ચડે નહીં. કોક ને કોક કે ભાઈ ફલાણા ભાઈ આડા પીડ્યા અને ગાડી ભટકાણીને હાથ ભાંગી ગયો. હકીકત પરમાત્મા સિવાય બીજું કોઈ હતું નહીં, પણ પરમાત્મા બાને ચડે નહીં. એમ આપણું સ્વરૂપ એવું છે, એ બાને ચડતું નથી, આપણે ચડાવી છીએ. આ કર્તાનો ભાર માથે લઈ અને આપણે માથે ચડાવીએ છીએ. બરોબર છે? રામ નામ હૃદયમાં રાખો, ગુરુ જેના સાક્ષી રે. રામ નામ હૃદયમાં રાખો, સદગુરુ જેના સાક્ષી રે. નિરાંત નિરખો નામ નિશાને, પરાપારની દાખી રે. નિરાંત નિરખો નામ નિશાની, પરાપારની દાખી રે. સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય જેને. સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય જેને રે. દુર્મતી કો દેખત નાઈ, કહી બતાવું કેને
નામ હૃદયમાં રાખો, સદગુરુ જેના સાક્ષી. સદગુરુએ એક રામનું નામ બતાવ્યું છે અને રામના નામથી પથરા તર્યા. રામથી પથરા તર્યા નથી. જ્યારે સેતુબંધ બંધાતો હતો ત્યારે રામે પથરા નાખ્યા એટલે એ બુડી ગયા. એટલે હનુમાનજી આ બેઠા બેઠા જોવે. હનુમાનજી બેઠા બેઠા જોવે કે ભાઈ પ્રભુએ કર્યો કે છે ને, હનુમાન દાંત કાઢો કે પ્રભુ તેમ નાખ્યો ને એ બુડી ગયો ને. એ પ્રભુ આ તો તમારા નામથી તરે, તમારાથી તરે નહીં. આ તો હરિના નામથી તરવાની વાત છે. રામ નામ તું હૃદયમાં રાખો, સદગુરુ જેના સાક્ષી. સદગુરુ એક નામ બતાવ્યું છે અને હરિ તારા નામ છે હજાર. કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ. કયા નામે લખવી કંકોત્રી, બરોબર. પણ એક નામ પરમાત્માનું એવું છે કે એ નામ દ્વારા આ પાપીને પણ પાવન કર્યા છે, બરોબર. આ રામ નામથી પથરા તર્યા છે. નિરાંત બાપુનું કહેવાનું આવું છે કે આ જે રામનું નામ છે, આ રામનું નામ જો જડી જાય તો કામ થઈ જાય. બાકી રામ નામથી કદાચ ગમે એટલી આપણે બુકું ભરી ભરીને તાપીમાં પધરાઈ દઈએ ને તોય આપણે કોકને પૂછીએ કે ભાઈ કેમ થયું, પરમાત્મા મળ્યો? તો એમ કે ના બાપા હજી મળ્યો નથી, બરોબર. તો મળી જવો જોઈએ, કારણ કે આમાં તો ઘણા કરોડો નામ લખવાની ઓલી રાખે, ટેક રાખે કે આટલા રામના નામ લખીશ, બરોબર છે. આ તો રામના નામનો મહિમા છે, રામનો મહિમા નથી. આ તો નામનો મહિમા છે. જેણે જેણે આ મહિમાને સમજ્યો અને આ રામના નામથી પથરા તર્યા છે. અને આ ભવસાગરની અંદર તરવું હોય તો એક રામના નામને જાણી લેવાની જરૂર છે. સંતો આ નામે તરી ગયા છે, કારણ કે કલી કેવલ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવ પારા. કળિયુગનો એવો પ્રભાવ છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રે એટલી ઘડી જો પરમાત્માના નામમાં સુરતા લાગે ને તો હું એને દર્શન આપું છું, બરોબર છે. કળિયુગનો આવો પ્રભાવ છે અને બહુ સારો કળિયુગ છે. ઓ ભાઈ, આપણને બધાને એમ થાય કે ભાઈ આ કળીકાળ છે, બરોબર છે. એલા જીવવા જેવું છે. પરમાત્માએ સુખ સાહેબી આપી છે, સંપત્તિ આપી છે, બરોબર. હરિભજન કરવું હોય તો હરિભજન થાય એવું છે, બરોબર છે. એક સમય એવો હતો કે રાત દિવસ તૂટે ને તે માંડ પેટીયું રળાતું હતું. અને અત્યારે આપણને પરમાત્માએ હરિભજન કરવા માટે સારામાં સારો મોકો આપ્યો છે, બરોબર છે. અને ખૂબ સુખ સાહેબી અને સંપત્તિ આપી છે, છતાં પરમાત્મા વિસરાઈ ગયો છે. હકીકત જો વિચારીએ તો સારામાં સારો છે આ કળિયુગ. કળિયુગ કેવલ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવ પારા. કારણ કે દ્વાપરમાં, ત્રેતામાં એની અંદર કેટલી સાધનાઓ ઋષિ મુનિ કરતા, બરોબર, તોય પરમાત્મા દ્રષ્ટિમાં આવતો નહોતો, બરોબર છે. એ આ કળિયુગની અંદર કેવલ નામ આધારા અને જપી જપી નર ઉતરે ભવ પારા. જો આ નામનો મહિમા સમજાઈ જાય તો નિરાંત બાપુએ આ નામનો મહિમા ખૂબ ગાયો. એક બાજુ નિરાંત બાપુ નામને લાવે છે અને એક બાજુ નિરાંત બાપુ નામને ઉડાડે છે, બરોબર છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે, એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. એ આ જે ઘાટનું નામ છે ને એને ઉડાડે છે અને અઘાટનું જે નામ છે ને એને લાવે છે. જે નામ સર્વ વ્યાપક છે અને બધાની અંદર ગાજી રહ્યું છે, આ નામને લાવે છે. હવે એ નામનો જે અનુભવ કરવો ને એ તો પોતાના હાથની વસ્તુ છે. સદગુરુ તમને શાન કરી દે અને એ શાનમાં જો પોતાની ભાન થઈ જાય, પોતાને જો અભ્યાસ લાગી જાય અને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો નિગ્રહ થાય, બાકી થાય નહીં. આ મનને જીતવા જાય તો ક્યારેય જીતી શકીએ નહીં, પણ એવા અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ મનનો નિગ્રહ થાય છે. અને આવો ગુરુ મહારાજે આપણને સરસ મજાનો આ યોગ બતાવ્યો છે, આ જ્ઞાન બતાવ્યું છે અને આ જ્ઞાન દ્વારા તરી શકાય એવું છે. કારણ કે અજ્ઞાન છે ને એ જ બંધન છે અને અજ્ઞાન છે ને એટલે જ આપણે બધા બંધાયેલા છીએ. આપણને જ્ઞાન થાય ને તો કોઈને કોઈએ બાંધેલા નથી. આપણને એમ થાય કે સંસારમાં આપણે બંધાઈ ગયા, આપણને કોઈએ બાંધ્યા નથી. આપણે આપણી હાથે બંધાણા છીએ અને આપણે આપણી હાથે છૂટવાનું છે. બાવળિયાને બથ આપણે ભરીને આપણે એમ કહી મને છોડી દે, બાવળીઓ ક્યારેય આપણને છોડે નહીં. કારણ કે પકડ આપણે લીધી છે, એમાં સંસારની પકડ આપણે લીધી છે, એટલે આપણે જ આપણા હાથે છૂટવું પડશે, બાકી કોઈ છોડાવી શકશે નહીં. અજ્ઞાન છે ને એટલે આપણે બંધાણા છીએ. જો સદગુરુ મળી જાય અને જ્ઞાન પ્રકાશ જો પોતાના ભીતરમાં એક દીવો પ્રગટાવી દે અને દીવો જો પ્રગટી જાય ને તો એ પ્રકાશની અંદર જેમ છે એમ દેખાય એવું
છે અને પ્રકાશ થાય તો જ કામ થાય, નકર અંધારાની અંદર કાંઈ કામ થવાનું નથી. આપણે મોહ નિંદ્રામાં સૂતા છીએ અને આ મોહ નિંદ્રામાંથી જો કોઈ એવો જાગૃત મહાપુરુષ મળી જાય અને જાગૃત મહાપુરુષ મળી જાય અને જગાડી દે તો કામ થઈ જાય એવું છે. અંધારામાં પડેલું જેવી રીતે આપણને દોરડું છે કે સર્પની ભ્રાંતિ થાય એની અંદર ગમે એટલા હોમ કરો, ગમે એટલા હવન કરો, ગમે એટલી માળા ફેરવો, ગમે એટલા નામ લ્યો અને છતાં એ જે અંધારામાં દેખાતું દોરડું છે સર્પ છે એ સર્પ જાય નહીં. પણ લાઈટ કરીને જોઈ લો ખબર પડી જાય કે આ દોરડું છે. સાનામાના હુઈ જાઓ એમ સદગુરુ કોઈ મળી જાય અને જો એક જીવનની અંદર પ્રકાશ કરી દે ને તો કામ થઈ જાય એવું છે. જગત જેમ છે એમ દેખાઈ જાય અને જેમ છે એમ દેખાઈ જાય ને તો જગતની અંદર કરવા પણ કાંઈ છે નહીં. આવો ગુરુનો મહિમા છે અને ધીરે ધીરે પોતાના જીવનની અંદર ઉતરે અને જેટલું જીવનમાં ઉતરશે, જેટલું રેણીમાં આવશે રેણીમાં જીવન આવશે ને એટલો જ પ્રકાશ થશે. બાકી રેણી વગરનું જીવન હશે તો પ્રકાશ થવાનો નથી. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ ભેગું પાછું બીજું કરતા જઈએ છીએ. આ બે ભેગું રાખવું નહીં, ગમે એક કરવું, કાં ભક્તિ કરવી કાં પછી ઓલું કરવું, બરોબર છે. આમાં બેમાં પગ રાખીએ મેળ પડે એવો નથી. આવો ગુરુનો મહિમા છે અને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. સદગુરુ મહા